હરિદ્વારમાં મફતમાં કથા સંભળાવવાના બહાને વડાલી તથા આજુબાજુના નાગરિકોને છેતરીને પલાયન થયું। વિગતે વાત કરીએ તો વડાલી શહેરમાં વસવાટ કરતા વિવિધ સમાજના ભાઈઓ બહેનો 1 નવેમ્બરના રોજ વડાલીથી હરિદ્વાર શ્રીમદ ભાગવત કથામાં જવાનું હોવાને લઈ 50 થી 60 લોકોએ એક વ્યક્તિ દીઠ 3500 રૂપિયા આપી આયોજક પાસે ટિકિટો બુક કરાવી હતી, પરંતુ આજે હરિદ્વાર જવા માટે બસ ન આવતા મુસાફરોને શંકા લાગી હતી। ત્યારે મુસાફરોએ તપાસ કરતા પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે મુસાફરોએ આ અંગે વડાલી પોલીસ સ્ટેશને આવી પીઆઈને લેખિત અને મૌખિક અરજી કરી હતી। તો સૂત્રોથી મળતી માહિતી કે 1 મહિના અગાઉ ટેમ્પલેટ અને સોશિયલ મીડિયામાં ચાલો હરિદ્વાર ફ્રી સેવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કિશનભાઈ અને લાલાભાઈ નામના 2 આયોજકોએ જણાવ્યું હતું કે હરિદ્વાર ખાતે કથા વક્તા શાસ્ત્રી રમણલાલ વી ભટ્ટ જ્યોતિષ ગોલ્ડ મેડાલિસ્ટ જામનગરવાળા હાલ હિંમતનગરની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ કથાનો લાભ લેવા માટે એક વ્યક્તિ દીઠ રૂપિયા 3500 આપીને બુક કરાવવાનું રહેશે। વધુમાં જણાવાયું હતું કે આ શ્રીમદ ભાગવત કથા સાંભળવા બેસનારને દિવસ દીઠ રૂપિયા 500 એક કવર મારફતે રોજે રોજ આપવામાં આવશે। ત્યારે આ યાત્રાનું પ્રસ્થાન 1/11/2025 થી લઈ 10/11/2025 સુધી કરવામાં આવ્યું છે। એટલે કે આ સમગ્ર મામલે ટેમ્પલેટ અને સોશિયલ મીડિયામાં જાહેરાત જોયા બાદ વડાલી શહેરના લોકોએ ટેમ્પલેટમાં રહેલ આયોજકોનો હરિદ્વાર જવા માટે સંપર્ક કર્યો હતો। 9 ઓક્ટોબર 2025 રોજ લાલાભાઈ નામનો એક વ્યક્તિ કે જે વડાલી શહેરમાં આવ્યો હતો અને વડાલી શહેરના વિવિધ સમાજના વ્યક્તિઓના સંપર્કમાં આવી 50 થી 60 લોકોની ટિકિટ બુક કરી એક વ્યક્તિ દીઠ રૂપિયા 3500 લઈ હતા અને જણાવ્યું હતું કે ભાગવત કથામાં બેસનારને દિવસ દીઠ રૂપિયા 500 એક કવર મારફતે આપવામાં આવશે અને કથાના અંતિમ દિવસે ચાંદીની મૂર્તિ, ગંગાજીની મૂર્તિ સહિતની કીટ આપવામાં આવશે। ત્યારે આયોજકની આ લોભામણી લાલચમાં આવી વડાલી શહેરના 50 થી 60 જેટલા વ્યક્તિઓએ આ ટિકિટ બુક કરાવી હતી। ત્યારે આજે સવારે 11 વાગે હરિદ્વાર જવા માટે આવી શકે જણાવેલ સ્થળ ઉપર બસ આવવાની હતી, પરંતુ મોડા સમય સુધી હરિદ્વાર જવા માટે બસ ના આવતા મુસાફરો સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું। આ સમગ્ર મામલે મુસાફરોએ આયોજકનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો। ત્યારે આવી શકે જણાવેલ કેડરના દરામલી ખાતે આવેલ ઓફિસે પણ તપાસ કરતા લાલાભાઈ નામનો વ્યક્તિ મળી આવ્યો ન હતો। વધુમાં મુસાફરોને જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિનું નામ લાલાભાઈ નથી, પરંતુ ઓરિજિનલ નામ ચેતનભાઈ અશોકકુમાર લખવારા રહેવાસી રાજપૂતવાસ રામજી મંદિર પાસે પિલવાઈ મહેસાણા હોવાનું જાણવા મળ્યું હતું। સમગ્ર મામલે 50 થી 60 મુસાફરો હરિદ્વાર જવાને બદલે વડાલી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર બંડેરિયાને તમામ લોકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી। વડાલી પોલીસે આ સમગ્ર મામલે બંને આયોજકોને પકડવા ચક્રો ગતિમાન કરી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।